વેલકમ ટુ જીએસટીવી. હું પ્રવીણ અને પ્રતિભાઓને મંચ આપતા અમારા કાર્યક્રમ જીએસટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આ મંચ પર અત્યાર સુધી જે ટેલેન્ટ, જે પ્રતિભાઓ આવી તેને આપે જોઈ અને એ પણ જોયું કે તેનું જુનૂન અને ડ્રીમ શું છે. આજે વધુ એક પ્રતિભા આપણી સાથે હશે અને આજે થોડું હાર્ડકોર ગેમ છે, કેમ કે આ ગેમ માર્શલ આર્ટ્સનું ફોર્મ છે કરાટે. જે કરાટે ક્રિકેટ કરતા વિશ્વમાં વધારે દેશોમાં રમાય છે અને જ્યારે કરાટે અને ગુજરાતની વાત આવે, નામ ઘણા છે અને ઘણા પ્લેયર્સ પણ ગુજરાતમાંથી કરાટે રમે છે, પરંતુ એ લેવલ પર પહોંચવામાં અમુક લોકો સફળ રહે છે. આજે એક એવી વ્યક્તિને મળીશું જેનું ડ્રીમ ભવિષ્યમાં એટલે કે 2020માં જે ઓલિમ્પિક રમાશે ટોક્યોમાં, તે પણ ડ્રીમ છે અને સાથે સાથે રેફરી બનવાનું પણ ડ્રીમ છે. તો સૌપ્રથમ આ વ્યક્તિની પ્રોફાઇલ પર નજર કરીએ, કેમ કે ગર્લ હોવા છતાં ઈરાદા મજબૂત છે કે ભવિષ્યમાં કરાટેમાં એક નવી ઊંચાઈ સર કરવી છે. કરાટેના ગજબના સ્ટન્ટ, છોકરાને શરમાવે તેવા ઈરાદા, કંઈક કરી બતાવવા માટે મજબૂત ઈરાદા. દિલ ધડક સ્ટન્ટ કરનારી આ છે ફેનલ શાહ, જેના મજબૂત ઈરાદા તેને આ મુકામ સુધી ખેંચી લાવ્યા છે. ફેનલની મહેનત અને માતા પિતાનો પરિશ્રમ પણ નોંધનીય છે. સવારથી લઈ સાંજ સુધીના પોતાના વ્યસ્ત પ્રોગ્રામમાં ફેનલ અભ્યાસ માટે પણ પૂરતો સમય કાઢે છે. અનેક એવોર્ડ્સ પ્રાપ્ત કરનારી ફેનલ મોટી થઈને આઈપીએસ ઓફિસર બનવા માંગે છે. જ્યારે ફેનલે નાની ઉંમરમાં મળેલી ઉપલબ્ધિઓના કારણે આજે તેના માતા પિતાનો ખુશીનો કોઈ પાર નથી. હું ખૂબ પ્રાઉડ ફીલ કરું છું, કારણ કે મારી દીકરી આટલી આગળ વધી રહી છે. અને બીજું, હું તો બીજી ગર્લ્સને પણ એટલું કહું છું કે આગળ વધવામાં આગળ વધો. અને કરાટેમાં આ સરનો પણ બહુ સારો એવો એને સાથ છે, દરેક જગ્યાએ સપોર્ટ કરે છે. ગુરુની સફળતામાં મહત્વની ભૂમિકા. જી હા, નાની ઉંમર હોય અને સિદ્ધિ અનેક હોય તો ગુરુનો સાથ તો રહેવાનો. ફેનલના ગુરુની અનેક ટેકનિકના કારણે ફેનલ રાજ્ય કક્ષા તેમજ આંતરરાજ્ય કક્ષાએ સફળ રહી છે. ત્યારે જોઈએ ફેનલના ગુરુ શું કહી રહ્યા છે ફેનલ વિશે. ફાઇનલને જ્યારે પહેલી ટુર્નામેન્ટ હાર્યા પછી એવું લાગ્યું એને નાસીપાસ થઈ ગઈ છે અને કરાટેથી દૂર જવા માંડી કે મારાથી આ શક્ય નથી. ત્યારે એના પેરેન્ટ્સે મને વાત કરી અને પેરેન્ટ્સ અને મેં ભેગા થઈને અમે ફાઇનલને સમજાવી, એને મોટિવેટ કરી અને ધીરે ધીરે કરાટેમાં પાછું એને લાવવા માટે એને ઝીરોથી પાછું એને સ્ટાર્ટ આપ્યું અને એને કેપેબલ બનાવી કે સ્પર્ધાની અંદર જીતે અને રમી શકે એની અંદર. ફેનલ કરાટે સાથે એનસીસી, નેવીમાં પણ જોડાયેલી છે. કરાટેના દિલધડક સ્ટન્ટ કરનારી ફેનલની સંપૂર્ણ સફળતામાં તેની માતા પિતાની પણ મહત્વની ભૂમિકા રહેલી છે. ફેનલના નિત્યક્રમથી લઈ તેના સંપૂર્ણ ડાયટમાં તેની માતા પૂરતી કાળજી રાખે છે. ડાયટમાં એવું છે કે કરાટેમાં આવવાનું હોય તો એને જમવાનું, નાસ્તો કરવાનો હોય તો પણ એ નથી કરતી. મારે બી થોડું ધ્યાન રાખવું પડે. પછી હેવી કસરત હોય, એક્સરસાઇઝમાં એને પ્રોબ્લેમ થાય, પછી વોમિટ થઈ જાય કોઈ વાર, તો બધું મેનેજ કરવું પડે છે મારે. હાલ તો મજબૂત ઈરાદા ધરાવતી ફેનલે નાની ઉંમરમાં જ સફળતાનું મોટું મુકામ પાર કરી લીધું છે. ત્યારે જીએસ જીનિયસની ટીમ ફેનલની સફળતાને બિરદાવે છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. તો માર્શલ આર્ટ્સનું હાર્ડકોર ફોર્મ કરાટે, અને કદાચ કરાટે શબ્દ દિમાગમાં આવે તો જ લાગે કે કેટલું હાર્ડકોર ફોર્મ છે. અને જે પણ વ્યક્તિ વિશે આપણે વાત કરી, જે પ્રોફાઇલ જોઈ, એ આપણી સાથે જીએસ સિનિયર્સના મંચ પર છે ફેનલ શાહ. ફેનલ શાહ સાથે વાત શરૂ કરીએ તે પહેલાં જે ઉપલબ્ધિઓ છે, પહેલી વાત તો એ કે સ્કૂલ લેવલથી જ્યાં તમને એક સેલ્ફ ડિફેન્સ તરીકે કરાટે શીખવાડવામાં આવતું હોય છે, પરંતુ ડિસ્ટ્રિક્ટ લેવલ, સ્ટેટ લેવલ, નેશનલ લેવલ અને એશિયન લેવલ ફાઇનલ હાલ બ્લેક બેલ્ટ છે અને આગામી તૈયારીઓ પણ છે કે રેફરી બનવા માટેની જે તૈયારીઓ છે ફાઇનલ કરી રહી છે. અને આ સિવાય 2020માં જે ટોક્યોમાં ઓલિમ્પિક યોજાનાર છે તે ઓલિમ્પિકમાં કરાટે પણ છે અને તેની તૈયારીઓ પણ ફાઇનલ કરી રહી છે. ફાઇનલ આપણી સાથે જીએસ સિનિયર્સના મંચ પર છે. ફાઇનલ, પહેલા તો સ્વાગત છે જીએસ સિનિયર્સના મંચ પર. મેં પહેલા પણ કહ્યું કે એક સેલ્ફ ડિફેન્સ કે ટ્રેનિંગ તરીકે લેતા હોય છે સ્કૂલ લેવલ પર લોકો, પરંતુ
તે જ લેવલથી તમે આ વસ્તુને આગળ લઈ ગયા. અત્યાર સુધીની ઉપલબ્ધિઓ વિશે શું માનવું છે તમારું? અત્યાર સુધી મેં એશિયન નેશનલ લેવલ સુધી મેં કોમ્પિટિશન રમી, બધું જ સેલ્ફ ડિફેન્સ માટે મેં સ્ટાર્ટ કર્યું હતું. પણ અત્યારે મને એવું લાગે છે, મને ઇન્ટરેસ્ટ વધારે છે કરાટેમાં, સો મને લાગે છે કે ના, મારે આમાં આગળ વધવું જોઈએ. મતલબ કે કેટલા વર્ષ થયા આ ઇન્ટરેસ્ટ એક પેશન બને તે માટે? મને 10 વર્ષ થયા. હું જ્યારે 5th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું કરાટે. અને કદાચ એ છઠ્ઠા ધોરણથી અત્યાર સુધી, અત્યારે તમે કોલેજના છેલ્લા વર્ષમાં છો. હા, એટલે એ મેચ્યોરિટી પણ છે. આ ઉંમર પર હવે કઈ રીતે લઈ જવા માંગો છો આ ગેમને? કેમ કે તમારી પાસે બ્લેક બેલ્ટ છે, તેનો મતલબ એમ થયો કે તમે જે પણ યોગદાન આપ્યું છે, જે પણ મહેનત કરી છે આ ગેમ પાછળ, એનું હવે ફળ આગામી સમયમાં મળશે. હા, આગળ મારો એવો ગોલ છે કે હું ઓલિમ્પિક રમું અને પ્લસ આગળ જ રેફરીની તૈયારી કરું, સેમિનાર્સ અટેન્ડ કરીને એની એક્ઝામ્સ આપું. બસ આગળ જ્યાં સુધી પહોંચી શકાય ત્યાં સુધી, લાઈક મતલબ એ આત્મવિશ્વાસ મળે છે. હા. અને આ લેવલ પર કઈ રીતે? કેમ કે પેરેન્ટ્સ પણ તમારા પર્સનલ બિઝનેસમાં છે અને કદાચ કરાટે જેવા ફોર્મમાં જ્યારે છોકરીઓ આ ફોર્મમાં આવે, સેલ્ફ ડિફેન્સ તરીકે ચલો શરૂ કરે કોઈ સ્કૂલ કોલેજ, પરંતુ તમારા માટે પ્રાયોરિટી કઈ રીતે બન્યું કરાટે કે એક કરિયર તરીકે લેવું છે? નહીં, મારા મમ્મીનું એકચ્યુઅલી એમ હતું કે કરાટેમાં મારી ડોટર કરાટેમાં આગળ જાય. મારી મમ્મીએ એમના ઇન્ટરેસ્ટથી મૂક્યું હતું, બટ એના પછી મને ઇન્ટરેસ્ટ જાગ્યો અને મેં એને આગળ લઈ ગયું. મતલબ કે મમ્મીના ઇન્ટરેસ્ટને તમે આગળ વધાર્યો? હા, અને પછી મને જ ઇન્ટરેસ્ટ જાગી ગયો. હવે એવું છે કે લાસ્ટ સ્ટેજ આવે ત્યાં સુધી હવે નથી છોડવું. મતલબ કે હવે નથી છોડવું, જે લેવલ પણ હશે. પરંતુ તમે વાત કરી બસ બ્લેક બેલ્ટ પછી હવે રેફરી તરફ જવું છે, પરંતુ રમવા પણ ઈચ્છો આગામી સમયમાં રેફરી સિવાય એક પ્લેયર તરીકે? એક પ્લેયર તરીકે તો ઓબ્વિયસલી કે પ્લેયર પહેલા, રેફરી તો ઠીક છે, એક સ્ટેજ મળે છે, બટ પ્લેયરથી જે કોન્ફિડન્સ ને જે આવે છે એ, મતલબ કે અત્યાર સુધીની જે ઉપલબ્ધિઓ મળી, કોન્ફિડન્સ આવ્યો છે, હજુ શું અચીવ કરવાનું બાકી છે કે જે લેવલ પર તમે કમ્પીટ કરવા માંગો છો ભવિષ્યમાં? હજી ઘણું બધું અચીવ કરવાનું બાકી છે, જેમ કે ઓલિમ્પિક, એની માટે હજી બહુ મહેનત કરવાની બાકી છે. એ સિવાય એશિયન અને નેશનલ પર પહેલા કરતા ટફ કોમ્પિટિશન હોય છે, તૈયારી પણ એટલી અલગ હોય છે તમારી. હા. કોમ્પિટિશનના લેવલને કઈ રીતે જોઈ રહ્યા છો? શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધી હવેના સમયમાં કોમ્પિટિશન જેમ આગળ વધીએ એમ કોમ્પિટિશન ઓલરેડી ટફ થાય છે, સો મહેનત પણ એટલી કરવી પડે. અને હવે તો 20 અબવ ઓપન, સો ઓપનમાં તો ઘણી મહેનત કરવી પડે. મતલબ કે તમે ઓપનમાં જ નેશનલ પણ રમ્યા છો, તો એક પણ રોચક વાત છે. એક તો સ્ટુડન્ટ તરીકે, એક છોકરી તરીકે, સેલ્ફ ડિફેન્સ તરીકે નહીં, કરિયર તરીકે મમ્મીની રુચિ હતી, પરંતુ એક કરિયર તરીકે આગળ વધારી ફેનલ શાહે. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ લાઈવ એક્શન પણ જોઈશું. ઉપલબ્ધિઓ બાદ હવે શું મેળવવાનું બાકી છે તેના પર પણ વાત કરીશું. અને કરાટેમાં ગુજરાતમાં શું સ્કોપ છે અને તેના ફાયદાઓ શું છે તે અંગે પણ વાત કરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. તો બ્રેક પહેલા આપણે કરાટે માસ્ટરને મળ્યા. આપણી સાથે ફેનલ શાહ, જે જીનિયસના મંચ પર છે, ફેનલ બ્લેક બેલ્ટ છે, ફેનલ 2020 ઓલિમ્પિકની તૈયારી પણ કરી રહી છે. અને બીજી વાત એ કે નેશનલ અને એશિયન લેવલ પર પણ કમ્પીટ કરી ચૂકી છે. ચર્ચા આગળ વધારીએ. ફેનલ, ક્યાંથી જર્નીની શરૂઆત થઈ કરાટેમાં? ફર્સ્ટ જ્યારે 5th સ્ટાન્ડર્ડમાં હતી એન્ડ ફર્સ્ટ ડે જ્યારે ફર્સ્ટ ટાઈમ હું કરાટેમાં ગઈ, જ્યારે સિનિયર્સની ફાઇટ જોઈ, ત્યારે એવું લાગ્યું કે માર પડવાની છે સારી એવી. પણ એ દિવસ એવું પણ લાગ્યું કે ના, એ છોકરાઓ કરે છે, ગર્લ્સ કરે છે, તો હું કેમ નહીં? મને એવું લાગ્યું. ઘરે આવી, સેકન્ડ ડે ગઈ, થર્ડ ડે ગઈ, બટ લાઈક સ્ટાર્ટિંગમાં તો ફાઇટ, જ્યારે એક બેલ્ટ પાસ કર્યો ત્યારે પછી ફાઇટમાં ઇન્ક્લુડ થઈ, પછી ખબર પડી કે ના, ફાઇટ લાઈક સારી છે, મતલબ કરવું જોઈએ. એક એઝ અ ગર્લ એવું નથી કે બોયઝ જ કરી શકે છે,
એઝ અ ગર્લ કરી શકાય અને આમાં જ આગળ વધવાનું એમ છે મારો. થોડોક સંકોચ ને એક ડર હોય છે હા. જ્યાં સુધી તમે ફાઇટમાં ન ઉતરો. ટ્રેનિંગ ચાલતી હોય, પ્રેક્ટિસ સેશન ચાલતું હોય એ વાત અલગ છે, તમે કીધું એમ, પરંતુ ફાઇટમાં જે ઉતરવાનો ડર છે એ કોઈ પહેલી ફાઇટમાં ક્યાંક દિમાગમાં હતો, એ દૂર થયો? હા, ફર્સ્ટ ટાઈમ જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં ફાઇટ કરી ત્યારે હાથ પગ બધું ધ્રુજવા માંડ્યું હતું. એન્ડ ધેન And પડી? then, હા, પડી પણ ખરા અને હારી પણ ખરા. અને કદાચ એ જ હારથી શરૂઆત કરી. હા, એ જ હારથી થોડો કોન્ફિડન્સ આવ્યો કે ના, હવે કરવું જોઈએ. પહેલી એવી કઈ જીત, ત્યારે તમારી ફિલિંગ શું હતી? ફર્સ્ટ ફાઇટ જ્યારે મેં દિવ્યપથ સ્કૂલમાં મેં જ્યારે પહેલી ટુર્નામેન્ટ રમી ત્યારે મારો 3rd રેન્ક આવ્યો. એ પછી એવું થયું ના, હવે સેકન્ડ આવવો જોઈએ. એન્ડ વોટ વોઝ ધ એજ એ સમયે? એજ 8 years. 8 years. હા, મતલબ કે ઉંમર કાફી હોય છે. અને લાસ્ટ જે એશિયનમાં નેપાળ જે મેં ટુર્નામેન્ટ રમી ત્યાં મને થોડો શોક લાગ્યો કેમ? બિકોઝ ફર્સ્ટ ફાઇટ પછી ખબર પડી કે ના, આ રીતે હોય. લાઈક અમુક જે પંચીસ હોય, કિક્સ હોય, એની ત્યાં જઈને કંઈક ડિફરન્ટ જ ખબર પડી. કંઈક ડિફરન્ટ જ લાઈક કે આના આવી રીતે પોઈન્ટ્સ હોય, આવી રીતે પોઈન્ટ્સ આપે છે, આપણે હવે આ રીતે કરવું જોઈએ. એવી કઈ મોમેન્ટ જે અત્યાર સુધીની કોમ્પિટિશનમાં તમે ફાઇટમાં સૌથી ખરાબ સ્થિતિમાંથી પસાર થયા હોય, કે સૌથી વધારે સૌથી મજબૂત ચેલેન્જ મળી હોય કોમ્પિટિટર તરફથી? નેપાળમાં એવું થયું હતું. નેપાળમાં જ ખાલી એવું થયું હતું કે મને મજબૂત કોમ્પિટિશન મળી હતી. લાઈક અને ફર્સ્ટ ફાઇટ પછી પણ એવું શીખવા મળ્યું હતું કે ના, આનું આમ હોય, આવી રીતે કરવું જોઈએ. કઈ રીતે ટ્રેનિંગ પર ફોકસ કરો છો? કેટલો સમય આપો છો અપાર્ટ ફ્રોમ ધ સ્ટડીઝ કરાટેમાં? મેક્સિમમ 3 hours પ્રેક્ટિસ કરવી પડે છે. એન્ડ એજ્યુકેશનમાં એવું છે કે અમુક વાર ક્લાસીસના ટાઈમિંગ ક્લેશ થતા હોય છે. ક્લાસીસ એન્ડ કરાટે ક્લાસના ટાઈમ ક્લેશ થાય. લાઈક ત્યારે તમારી ત્યારે પહેલી પ્રાયોરિટી શું હોય દિલથી? દિલથી કરાટે હોય, બટ જવું પડે એજ્યુકેશન ક્લાસમાં. બરાબર. બિકોઝ મમ્મી પપ્પાનું એવું હોય કે પહેલા ના, ક્લાસમાં જા. આ એક રૂટીન પ્રોસેસ છે. કોઈ પણ જે સ્ટડીના એરામાં છે, સાથે સાથે કોઈ સ્પોર્ટ્સ કે કોઈ ઇવેન્ટ ચાલતી હોય તમારા કરિયર તરીકે. અને હવે આપણે થોડી લાઈવ એક્શન પણ કરીશું. દર્શકોને પણ રાહ જોઈ રહ્યા હશે કે એકાદ લાઈવ એક્શન પણ જોવા મળી જાય, કેમ કે આ ફાઇનલ નેશનલ અને એશિયન લેવલ પર રમેલી છે, તો એકાદ લાઈવ એક્શન પણ જોવા મળી જાય. ફાઇનલ તૈયાર છો? કોઈ એવા મૂવ્સ જે તમે શેર કરવા માંગો, કરાટે લવર્સને શેર કરવા માંગો? મૂવ્સ તો ઘણા બધા છે, બટ અત્યારે જે બેઝિક કરાટેમાં જે બેઝિક મૂવ્સ હોય છે, જે ફાઇટમાં યુઝ થાય છે, એ હું બતાવીશ. જેમ કે માઈગીરી કિક છે, મવાસીગીરી, દેન પંચીસ છે, એ હું તમને બતાવીશ. છે તો ઘણું બધું સ્ટફ. હા, આઈ થિંક શરૂ કરવું જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ માઈગીરી, here, then maigiri with punch, here, then mawasigiri, here, then mawasi with punch, here. આટલા બેઝિક મૂવ્સ છે જે ફાઇટમાં યુઝ થાય છે, અને આના સિવાય ઘણા બધા છે, બટ જે બેઝિક છે એ મેં તમને બતાવ્યા. અને કદાચ બેઝિક સાથે આપણે હવે હું પણ ઊભો થઈ જાઉં, કેમ કે હવે બેઝિક પૂરું થઈ ગયું છે. અને સીધી જ વાત કરીએ, બેક ટુ બેક મૂવ્સ થઈ જાય, જેથી મજા પડી જાય કે એક ફ્લો અને પ્રોસેસ શું હોય કિકની, પંચની. Yeah, sure. Here. ગ્રેટ. આપણી પાસે શું સ્પેસ ઓછી છે, કદાચ ત્યાંથી આગળ જઈ શકા હોત, પરંતુ લિમિટેશન્સ છે. આ સિવાય કયા એવા મૂવ્સ જેના પર સૌથી વધારે બેઝિક લેવલથી મહેનત થતી હોય, પ્રેક્ટિસ થતી હોય, ફાઇનલ ફિનિશ અપાતું હોય? આના સિવાય છે એક કાતા, જેના પર બેઝિક
જ્યારથી અમે ઇન્ક્લુડ થઈએ કરાટેમાં ત્યારથી જ કાતા એન્ડ કુમિતે મીન્સ ફાઇટ એના ઉપર ભાર અપાય છે. કાતા મીન્સ પ્રી ફાઇટ, ઇમેજિન ફાઇટ છે. એ કાતાનો ઉપયોગ મતલબ કે મિનિંગ છે, જે રીતે કુમિતિનો મિનિંગ પણ અલગ છે. હા, તો હું એક કાતા બતાવીશ જી એટલે એના પરથી તમને ખ્યાલ આવશે કે કેવી રીતે હોય છે એ કાતા. લાઈક તો શરૂ કરીએ, પહેલા કાતા કરીએ બાદમાં કુમિતે. યા શ્યોર. લેટ્સ સ્ટાર્ટ. કાત જંજીન મતલબ કે ફોર્સ છે શરીરનો. કાતા અને હવે કુમિતિ પર હા. વાત કરીએ, કઈ રીતે અલગ છે બંને એકબીજાથી? કાતા છે એ ઇમેજિન ફાઇટ છે એન્ડ જે કુમિતે છે એ રોડ ફાઇટ ઓકે, બટ એ સ્પોર્ટ્સ. મતલબ કે એમાં થોડું ફટાફટ જોવા મળશે કે એ ટેમ્પો જોવા મળશે કાતા કરતા કુમિતિમાં. હા. એ કઈ રીતે? તો પછી આપણે મિસ ન કરવું જોઈએ. લેટ્સ સ્ટાર્ટ. क्या 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 મતલબ કે કાતા કરતા કુમિતેમાં પેસ પણ છે, એનર્જી પણ વધારે છે અને કદાચ બે બેઝિક છે. આ સિવાય કોઈ એવી જે તમારો ફેવરિટ મૂવ હોય? જે આ અત્યાર સિવાય સુધી- વેપન્સ છે, હમ. દેન ક્રેકિંગ છે. ક્રેકિંગ એ ફેવરેટ મૂવ છે મારો એન્ડ ક્રેકિંગમાં બર્નિંગ જે રીતે ફાઇટિંગમાં હાડકા તૂટતા હોય છે એ રીતે હા નળિયા તૂટતા હોય છે. નળિયા તૂટતા હોય છે. મતલબ કે ફોર્સ અને એનર્જી એ જ પ્રકારે હોય છે કોઈ પણ કરાટે બાજ માટે. ગ્રેટ, હેવ અ સીટ. આ સિવાય ઓલિમ્પિકની પ્રિપેરેશન માટે કોચ તરફથી અત્યારે કઈ પ્રકારની તૈયારીઓ થઈ રહી છે ફ્યુચર માટે? જેટલી ફાઇટ રમે એમાં કોચ તરફથી ગાઈડન્સ મળે છે. કેટલી બી ફાઇટ કરી લો બટ એ શીખવાની કોઈ દિવસ કમ્પ્લીટ નથી થતી. એની આગળ ને આગળ વધારે પ્રેક્ટિસ કરવી પડે છે બિકોઝ જેમ લેવલ અપ થાય એમ કોમ્પિટિશન વધે છે. અને કોમ્પિટિશન વધે ત્યારે જ મજા આવે છે કે ખુદ સેલ્ફનો પણ ટેસ્ટ થાય છે કે આપણે કેટલામાં છીએ. અને કદાચ આ જ મૂવ સાથે જે કરાટે લવર્સને મૂવ્સ જોવા મળ્યા, બિગિનિંગ છે, આ એક બેઝિક છે. હજુ પણ અસલી એક્શન બાકી છે. આપણી સાથે આ કરાટે બાજ, કરાટે માસ્ટર જોડાયેલા છે. એ અંગે પણ લાઈવ ડેમો સાથે વાત કરીશું બ્રેક બાદ. વેલકમ બેક. કરાટેનો માહોલ ચાલી રહ્યો છે અને હાથમાં જે વસ્તુ છે, આમ તો આ દાંડિયા પણ નથી અને નવરાત્રિને પણ વાર છે. નુંચાક કહેવાય ટેકનિકલ ભાષામાં, જે કરાટેમાં ઉપયોગ થતું હોય. ઘણા સમયથી હાથમાં છે તો ટ્રાય કરી રહ્યો હતો કે ઓવર ધ શોલ્ડર હું પણ ટ્રાય કરું, હાથમાં આવ્યું પરંતુ થયું નહીં. અને બીજી વાત એ કે માચીસ પણ છે,
પેટ્રોલ પણ છે, નડિયા પણ છે, મતલબ કે આ સેગમેન્ટ કરાટેમાં ફૂલ ઓફ એક્શન થવાનું છે. અને ફેનલ જે આપણી સાથે છે, હવે ફેનલના ગુરુજી, ટ્રેનર કે કોચ ગિલ સાહેબ પણ જોડાઈ ગયા છે. આ બધું જ ફૂલ ઓફ એક્શન ડ્રામા થશે, પરંતુ ગિલ સાહેબ પાસે જવા માંગીશ, કેમ કે કોચનો પણ રોલ ટુ ધી પોઈન્ટ હોય છે કોઈ પણ ખેલાડી માટે. ગિલ સાહેબ, સેટિસ્ફાઈડ છો તમે ફાઇનલની અત્યાર સુધીની અચીવમેન્ટથી, અને હવે ભવિષ્યમાં ફાઇનલને ક્યાં તમે જોવા માંગો છો? 100%. એની જે પ્રેક્ટિસ છે એ એમાં ખાસો ભાર આપે છે, ખાસું ધ્યાન આપે છે, અને એનો એક જ ટાર્ગેટ છે કે મારો ઓલિમ્પિક સુધી મારે પહોંચવું છે. એના માટે અત્યારે પોતે પૂરતી પ્રેક્ટિસ કરી રહી છે, પણ હજી બી એને અચીવ કરવું પડશે, હજી બી એને પ્રેક્ટિસ કરવું પડશે 2020 સુધી પહોંચવા માટે. 2020 સુધી પહોંચવા માટે એને બહુ જ મહેનત અને બહુ જ પ્રેક્ટિસ છે, જે એની પાછળ જ અત્યારે એનું ટાર્ગેટ છે. શું અલગ જોયું ફાઇનલમાં તમે બીજા બધા જે પ્રમાણે છે, જે એનો તાકાત જોઈએ, એનો કોન્ફિડન્સ જોઈએ, એનો પાવર જોઈએ, જે એને કંઈક કરી તાકવાની કરી છૂટવાની તમન્ના છે એને, એ જ એને આગળ લઈ જઈ શકે છે. બીજી કોઈ ખાસ વાત? બીજી કોઈ ખાસ વાત એ છે કે ભાઈ એનો એક જ ગોલ છે કે મારે આ લેવલ ઉપર પહોંચવું છે. અને બીજી વાત એ પણ છે કે તમે ગોલ અને લેવલની વાત કરી રહ્યા છો. બ્લેક બેલ્ટ સુધી આવીને ત્યારબાદ ખેલાડી બીજા રસ્તે જતો રહે છે, કોચિંગ કે સમદરથી. અહીંથી તમારો ફોકસ શું રહેશે? એમાં કેવું છે કે મેઇન વસ્તુ અત્યારની જનરેશન જે બી છે એ વિચારતી નથી કે અમે એક વસ્તુ પકડી છે તો અમે એને ક્લિયર કરીએ, અમે આગળ સુધી લઈ જઈ શકીએ. તમે આ જ વસ્તુને કરાટે છે તો કરાટેને એઝ એ પ્રોફેશન તમે એનો ઉપયોગ કરી શકો છો. તમે એ ફિલ્ડમાં તમે આગળ જઈ શકો છો અને ઉપરના લેવલ સુધી પહોંચી શકો છો. હું પોતે બી 28 વર્ષથી આ ફિલ્ડની અંદર છું, જે મેં આ વસ્તુ કન્ટિન્યુ કરી રાખી છે. પણ અત્યારની જનરેશન શોર્ટ ટાઈમની અંદર એમને એવું છે કે અમે બ્લેક બેલ્ટ થઈ ગયા એટલે મેં ઘણું મેળવી લીધું, મતલબ કે લાસ્ટ સ્ટોપ માની લે છે કે બસ બ્લેક બેલ્ટ કે અમારું અહીંયા પતી ગયું કરાટે. હવે કોચિંગ તરીકે અમે પૈસાને હવે મેં બહાર આપીએ તો પૈસા અમે કમાવા અથવા તો એમાં ઇન્કમ ઊભી કરવાનો પ્રયત્ન કરીએ. અને એ જ કદાચ અત્યારની પરિસ્થિતિ છે કે તમામ જે કરાટે બાજો છે કરિયરના પર્સપેક્ટિવથી એક બ્લેક બેલ્ટ આવ્યા બાદ એક સ્પીડ બ્રેકરની જેમ એક રસ્તો અલગ થઈ જાય છે કે હવે કોચિંગ કરાવો અને તેમાંથી ફિનાન્શિયલી કંઈક ઊભું કરો. આપણી સાથે ફાઇનલ છે. આ ફાઇનલ આ બધું લાવ્યા તો છીએ, બટ હવે ફૂલ ઓફ એક્શન પેક આ સેગમેન્ટ કરવું પડશે, કેમ કે નુનચાક અને બીજી વાત એ કે પેટ્રોલ પણ છે, નડિયા પણ છે, અને પેટ્રોલને સળગાવવા માટે માચીસ પણ છે. આપણે સેટ નહીં સળગાવીએ, નડિયા સળગાવીશું. તોડશે ફેનલ. ફેનલ ક્યાંથી શરૂઆત કરીશું? નુનચાકથી? હા, ચલો શરૂ કરીએ તો પછી. આમ તો ફાઇનલ આ ડિફેન્સ માટે પણ હોય છે અને એટેક માટે પણ હોય છે, જે નુનચાકનો જે ઉપયોગ છે. હવે તૈયાર છો ફૂલ એક્સાઇટેડ સેગમેન્ટ માટે? મતલબ કે વોર્મઅપ થઈ ગઈ નુનચાકથી, હવે નડિયા તોડવા માટે રેડી? તો ચલો પહેલા તો સળગાવવું પડશે, આગ લગાવવી પડશે, બાદમાં આ નડિયા તૂટશે. મારે પણ ઇન્સ્ટ્રક્શનની જરૂર છે. કોચ સાહેબને પૂછીશ. કોચ સાહેબ, કેટલી પાળીઓ ભરવાની છે? આગળથી આપી દો. ઓકે, શેલ વી સ્ટાર્ટ? આઈ થિંક ઉદ્ઘાટન તમે કરો. યુ આર ધ ટ્રેનર. તો ફૂલ ઓફ એક્શન જોયું કે કઈ રીતે કરાટે માસ્ટર ફાઇનલ શાહે સળગતી આગ વચ્ચે નડિયા તોડ્યા અને શિષ્યએ તો તેનો પરચો બતાવ્યો કે તે આ લેવલ પર પહોંચ્યા છે, તો તેનામાં પણ
એ પાવર છે, એ ગુણ છે. ગુરુ પણ આપણી સાથે છે. ગિલ સાહેબ, હવે થોડું ગુરુ વર્ષે શિષ્યો પણ થઈ જાય. આપણે પણ જોઈએ કે તમે જે પણ શિક્ષણ આપ્યું છે તેને કદાચ કોમ્પિટિશન વાઇઝ તો નહીં, પરંતુ મજા પડે એવું એક સેગમેન્ટ થઈ જાય કે ગુરુ વર્સિસ શિષ્ય આમને સામને. Let's start. કદાચ હવે ગુરુ શિષ્યમાં તો ગિલ સાહેબ તમે ડિફેન્સમાં હતા, ફાઇનલ એગ્રેસિવ હતી, અને કદાચ આ જ તૈયારી છે કે ઓપોનન્ટને તમે એનર્જી વેસ્ટ કરાવો, થકાવો. અને હવે મેઇન વાત, જે મેઇન ડ્રીમ છે, કેમ કે ગુજરાત કે ઇન્ડિયામાંથી જે પણ રિપ્રેઝેન્ટ કરે કરાટેમાં ટોક્યોમાં, મહેનત ને એફર્ટ સૌના રહેશે. તમારી કઈ પ્રકારની અલગથી તૈયારીઓ છે ફાઇનલ માટે? અમે એને જેટલું બને એટલું પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એને મોટાભાગે પ્રેક્ટિસ અમે લોકો છોકરા જોડે જ કરાવીએ છીએ કે બોયઝ જોડે પ્રેક્ટિસ કરે, ગર્લ્સ જોડે નહીં. આમ પણ આમાં આ ગેમ્સમાં કોઈ ભેદભાવ હોતો નથી. ના, ભેદભાવની વાત નથી. એમાં શું છે, ગર્લ્સ છે તો એની સામે ગર્લ્સ જ રમવા આવવાની છે, પણ બોયઝની સાથે રમશે તો એનર્જીનો પાવર, એની પ્રેક્ટિસનો એને ફરક પડશે એનાથી. કારણ કે છોકરો જે કિક મારે છે એના પાવર અને સ્પીડમાં ફરક હોય છે, અને ગર્લ્સ મારે એના પાવરમાં ડિફરન્સ હોય છે. મતલબ કે કોમ્પિટિશનની તૈયારીઓ મજબૂત હશે. હાજી. ફાઇનલ એગ્રી કરો છો ગિલ સાહેબ સાથે? આમ તો બહુ એગ્રેસિવ દેખાતા હતા, એટલી જ એગ્રેસિવ તૈયારી. અને તમે પર્સનલી માનો છો કે તમે અંદરથી કોઈ તમારી ભૂલ શોધીને જેના પર તમે વધારે મહેનત કરવા માંગો છો આવનાર 2-3 વર્ષમાં? પર્સનલીમાં કોચ જે કહે છે, સર, જેમ મારા સરે કીધું કે પ્રેક્ટિસ સર કરાવે છે, એન્ડ ભૂલ તો ભૂલમાં એવું છે કે સર શોધીને એ પહેલાં જ કહી દે છે, આપણે શોધીએ પહેલાં. એટલે જાતે ભૂલ શોધવાનો કોઈ એવો ઓપ્શન જ નથી આવતો. મતલબ કઈ એવી વાત છે જેના પર સૌથી વધારે દાટ પડે કોચ તરફથી પ્રિપેરેશનમાં, ટ્રેનિંગમાં? પ્રિપેરેશનમાં સૌથી વધારે જ્યારે બી ફાઇટ કરીએ ત્યારે ઇન્સ્ટ્રક્શન્સ મળતા હોય, આમ કર, કિક માર, પંચ કર. સૌથી વધારે એવું છે કે જ્યારે બોયઝ સાથે ફાઇટ કરીએ ત્યારે ઇન્સ્ટ્રક્શન વધારે મળે, એન્ડ ગર્લ્સ સાથે ફાઇટ કરીએ ત્યારે ઓકે તું બ્લેક બેલ્ટ બરાબર છે, બટ જ્યારે બોયઝ સાથે જ્યારે આવે, બોયઝની વાત આવે ત્યારે થોડું ડલ પડે. ગિલ સાહેબ, આસિફભાઈ, લોકલ લેવલ પર ગવર્મેન્ટની પણ હેલ્પ કઈ પ્રકારે મળે છે આ ગેમમાં અન્ય સ્ટેટની કમ્પેરિઝનમાં? અન્ય સ્ટેટની કમ્પેરિઝનમાં ગુજરાતમાંથી ગવર્મેન્ટ દ્વારા સપોર્ટ અમને ઓછો મળે છે ફાઇનાન્શિયલી. બહારની જે સ્ટેટ છે, ગુજરાત સિવાયના બહારના સ્ટેટ છે, કોઈ બી સ્ટુડન્ટ નેશનલ લેવલ ઉપર જો વિન થાય છે તો એને ફાઇનાન્શિયલી ઘણો સપોર્ટ મળે છે, ઘણી સહાયતા આપવામાં આવે છે. મતલબ તેની કમ્પેરિઝનમાં અહીંયા મારી એક જ છે કે ભાઈ ગવર્મેન્ટ જો કરાટેને અને ગર્લ્સને આટલું બધું પ્રોત્સાહન આપતી હોય, આટલું ડેવલપ કરતી હોય સ્પોર્ટ્સને, તો એમાં ફાઇનાન્શિયલી સહાય આપે, જેથી કરીને બાળક એની અંદર એની તાકાત બીજી ઉમેરીને બીજો એનો જે ખર્ચ છે, જે એનું ખાવાનું છે, ડાયટનો ખર્ચો પડે છે, એ મુખ્ય મુદ્દો છે. ટ્રેનિંગ અને ડાયટ ઉપર ખાસો ફરક પડે છે ફાઇનાન્શિયલી ઓછી હેલ્પના કારણે. બહુ ફેર પડે છે, કારણ કે ડાયટ તમારી પાસે હશે તો જ તમે એનર્જી તમે આપી શકશો. તમારી પાસે ખોરાક નથી, તમે ખાઈ નથી શકતા વ્યવસ્થિત, તમને જે ડાયટ જોઈએ છે એ ડાયટ નથી મળતું, તો બાળક ત્યાંથી પાછું ફેંકાય છે. અને આ જ એક મહત્વની વાત એ પણ છે કે ડાયટ પણ જરૂરી હોય છે, કે રેસલર હોય, બોક્સર હોય, કરાટેબાજ હોય, વુશુ ફાઇટિંગ, આ તમામ માટે. આપણે જાણીએ છીએ કે ફાઇનલ આટલા લેવલ પર પહોંચી છે. 2020 ઓલિમ્પિકમાં રમવાનું ડ્રીમ છે. ગિલ સાહેબ પણ મહેનત કરાવી રહ્યા છે, પરંતુ એક જ વાત કહેવા માંગીશ. સૌપ્રથમ તો તમે GS સિનિયર્સના મંચ પર આવ્યા અને કરાટે લવર્સને જે પણ તમે વાતો શેર કરી, વી હોપ કે વ્યુઅર્સને પણ ગમી હશે અને તેમને પણ કંઈક નવું શીખવા મળ્યું હશે, અને કરાટેબાજોના
પેરેન્ટ્સને પણ બંને GS સિનિયર્સના મંચ પર આવ્યા તે બદલ આભાર. તો એક જ શીખ મળે છે કે એક એક્ઝામ્પલ છે અહીંયા 2008ની બીજિંગ ઓલિમ્પિકમાં સુશીલ કુમાર જ્યારે બ્રોન્ઝ મેડલ લાવે છે રેસલિંગમાં અને ત્યારબાદ તેને સહાય મળે છે જે પણ ફિનાન્શિયલી, એ સહાયનો 80% ભાગ સુશીલ કુમારે પોતાના ડાયટ અને ટ્રેનિંગ પાછળ ખર્ચ્યો. લંડન ઓલિમ્પિકમાં આ જ સુશીલ કુમાર ભારતને સિલ્વર મેડલ અપાવે છે. મતલબ એ થયો કે સુશીલ કુમાર બીજિંગમાં કદાચ શું ભૂખ્યા પેટે રમ્યા હતા. મતલબ કે ટ્રેનિંગ અને ડાયટ એટલું જ જરૂરી છે. આપણે આ જ મેસેજ સાથે અહીંયા આ શો એન્ડ કરીએ અને આવી જ રીતે આજે કરાટેબાજ માટે આ મંચ બન્યું, ટેલેન્ટ દેખાડવાનું મંચ. અને જ્યારે પણ નેક્સ્ટ એપિસોડમાં આવશું વધુ એક ટેલેન્ટ આ મંચ પર હશે. ત્યાં સુધી જોતા રહો GS TV. ફરી મળીશું. નમસ્કાર.